તો ગુડ ઇવનિંગ દોસ્તો, કેમ છો? મજામાં? હું પણ મજામાં. તો ધ શારદા લેડીઝ ટેલરમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. આજે મેં કેટલા કુર્તા બનાવ્યા, સલવાર બનાવી તમને હું કહી દઉં છું. તો આજે મેં 3 જોડી બનાવ્યા, 3 કુર્તી ઉપરની અને 3 નીચેની પંજાબી સલવાર. તો ચાલો હું તમને દેખાડી દઉં. તો તમને દેખાડું તો મેં એક આ કુર્તી બનાવી, સિમ્પલ જ ગળું છે, શોર્ટ સ્લીવ છે, પાછળ આ રીતના છે અને પાછળ ચેનવાળું રાખ્યું છે, મટકા શેપ ગળું છે, જોઈ શકો છો. હવે અહીંયા ફિનિશિંગ નસ્ત્રી બાકી છે. તો આ રીતના છે, સાઈડ પર કટવાળું અને અસ્તર નાખીને બનાવ્યું છે. હાફ અસ્તર, હાફની ફૂલ અસ્તર છે. અને બીજી એક વાત કરું તો બીજો એક આ કુર્તો છે, એ પણ એ હાફ ઇનરવાળો છે. એમાં પાયજામાની પટ્ટી આ રીતના મેં રાખી છે, 3 એ કરીને બ્લેક કલરની પાયજામો હતો અને પાન શેપમાં ગળું છે, જોઈ શકો છો. અંદર પણ સારું ફિનિશિંગ છે, કવર બવર કરીને જ કર્યું છે અને કટવાળું છે અને હાફ ઇનર છે. આટલી જ ઇનર નખાવી છે એ લોકોએ અને પાછળ ચેન છે જુઓ, અને એનું પણ ફિનિશિંગ કરી નાખ્યું છે. પાછળની વાત કરું તો પાછળ સેમ જ ગળા રખાવ્યા છે એ લોકોએ, ચેનવાળી છે, 3 આ રીતના છે અને પાછળ આવા લટકણ કર્યા છે જુઓ. અને આમાં શું કહેવાય, 10 ઇંચની જેવી સ્લીવ આવે ને એટલી સ્લીવ કરીને કરી છે. અને બીજું કાંઈ ગયું, હા આ કુર્તો રહ્યો. તો આ કુર્તામાં બી પાછળ એવું જ સેમ જ મટકા ગળું જ રાખ્યું છે, પણ આમાં હજુ ચેન નથી લગાવી મિત્રો. વ્હાઇટ કલરની ચેન મારી પાસે છે જ નથી, એટલે વ્હાઇટ કલરની ચેન કાલે મંગાવીશ ને પાછો લગાવી દેવા, એટલે વાંધો નહીં, તો લાગી જશે કાલે. અને આ રીતના કટ બધા કર્યા છે અને ફિનિશિંગ પણ સારું છે, કવર અપ કરીને જ કરી નાખ્યું છે, એટલે સરસ ફિનિશિંગ આવ્યું છે. અને આની વાત કરું તો આ પણ અસ્તરવાળું જ બનાવ્યું છે. અને એની વાત કરું બીજી તો મિત્રો, આ પંજાબી સલવાર બનાવી છે, જોઈ શકો છો. આખી ફૂલ ઘેડામાં છે પંજાબી સલવાર. એક આ બનાવી છે, એક આયરી બનાવી છે અને એક આ બનાવી છે. આનું વિડીયો મેં બનાવ્યું છે, કટિંગ અને સ્ટિચિંગનું વિડીયો છે આનું, એ આવશે વિડીયો. પહેલાં તે જ વિડીયો આવશે અને પછી આ વિડીયો આવશે. તો આયરા છે. અને આ બ્લાઉઝો પણ મેં ઘણી બધી બનાવેલી, લોંગ સ્લીવની બ્લાઉઝ હતી જુઓ. આનું વિડીયો મેં આખું તો નહીં નાખ્યું, પણ થોડું નાખેલું, તમે જોયું હશે જુઓ. આનું વિડીયો મેં નાખેલું જ હતું, સરસ મજાનું વિડીયો હતું. અને એક કમેન્ટ એવો આવ્યો છે કે તમારું શોપ કઈ સિટીમાં છે? તો આપણે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, તમને ખબર જ હશે. તો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ને અંકલેશ્વરથી 20 કિલોમીટરની આસપાસ વાલિયા ગામ આવેલું છે. તો વાલિયા ગામમાં આપણી શોપ છે, શારદા લેડીઝ ટેલર નામની શોપ છે. બસ સ્ટેન્ડની પાસે જ છે, દિનેશ મીઠાઈવાળાની બાજુમાં, ને ભક્તિધામની મંદિરની બાજુમાં એવું કહે તો પણ ચાલે, કેમ કે એ બધું નજીક જ છે, તો તમને મળી જશે. એટલે વાલિયા ગામ છે પ્રોપર, તો વાલિયા ગામમાં આવેલું છે આ શોપ. તો તમને આન્સર મળી ગયો હશે. તો કંઈ નહીં, આપણા આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા ટેલરિંગના લગતા વળગતા વિડીયો આવશે. કંઈ દોરીનું કંઈક નવું મેં શીખવું હોય તો નવું તમને તે શીખવાડીશ. એવું હજુ તો મેં આ અઠવાડિયાથી જ ચેનલને ચાલુ કરી છે. એવા તો અમારી બ્લોગની ચેનલ બધી 2-3 બધી છે, પણ મેં ટેલરિંગનું આખો દિવસ ટેલરનું કામ હોય તો હું ટેલરનું બનાવી દે વિડીયો, એટલે કે ચેનલ ચાલુ કરી. તો મેં પછી ઘણા ટાઈમથી ચાલુ કરું કરીને રહી જ જાય છે. તો મેં હવે વિડીયો ચાલુ કરી નાખ્યું છે. ધ શારદા ટેલરના નામની ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓબળા જવાય છે. ધ શારદા લેડીઝ ટેલરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરો અને કરાવડાવો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. મહિલા કાલે પાછા આવા જ અવનવા અલગ સ્ટિચિંગ વિડીયો સાથે. બાય.